જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જ હશો કે જે આપણે અમુક વાત વિશે ચર્ચા કરેલી હતી. તો એક બેનબાની વાત આવેલી કે મારા સાસરિયાવાળા છે એ ગામડામાં રહે છે, અને જ્યારે એ લોકો મારા પિયરવાળાની જોવા આવ્યા ત્યારે એમણે પોતે કોકની જમીન વાવતા હતા, એ જમીન અને ભાડે રહેતા હતા, એ મકાનને એ બધું બતાવી દીધું કે અમારું છે એમ કરીને લગ્ન કર્યા. અને લગ્નમાં જ્યારે મને જે દાગીના ચડાવેલા હતા એ લગ્નના 20-25 દિવસ થયા એટલે એ ઉતારી લીધા. અને પછી મારા દેરના લગ્ન થયા ત્યારે એણે આવું કર્યું. એટલે કે એ જે દાગીના અમારી કુટુંબની જે સ્ત્રીઓ હતી એમના હતા, એટલે કે એ મને પહેલાં ચડાવી દીધા અને પછી પાછા 20 દિવસમાં લઈ લીધા. અને પછી મેં કીધું તો વડીલો છે એ બધા કહેવા માંડ્યા કે તું ક્યાં દરરોજ દાગીના પહેરીને બેસવાની છો ને આમ તેમ ને એમ. તો કોઈ દીકરી છે એને દાગીનાનો મોહ નથી હોતો, અને તમારે એટલો જ બધો દેખાવ કરવો હોય અથવા તો તમારે એવી કેપેસિટી નહોતી તો તમારે પહેલાં ચોખવટ કરી દેવાય કે ભાઈ અમારે અત્યારે એવી સ્થિતિ નથી કે અમે દાગીના ચડાવી શકીએ. તો કોઈ દીકરીને જો એને સહજ સ્વીકાર્યું હોય તો એવો મોહ નથી હોતો દાગીનાનો. પણ આવી રીતે તમે લગ્નના 15-20 દિવસ પછી દાગીના લઈ લ્યો છો ને એવું કરો છો તો એ એક પ્રકારની છેતરપિંડી જ છે. અને એ બેનબાઈએ વાત કરેલી કે એમના જે હસબન્ડ છે કે એ દારૂ ને આન તે ને એવા વ્યસને ચડી ગયેલા, એટલે એમના પરિવારના સભ્યોએ વિચાર્યું કે હવે આ માનતો નથી એટલે આપણે છે એના લગ્ન કરાવી નાખીએ એટલે આ ફેડો સીધો થઈ જશે. અને પછી લગ્ન કરીને જે દીકરી છે હજારો કરોડો અરમાન લઈને સાસરે આવી, એને ખબર પડે કે મેં જેમની સાથે લગ્ન કર્યા છે એ વ્યક્તિ તો આવું છે, તો પાછા એમના ઘરના સભ્યો જ એમ કે લગ્ન થઈ ગયા પછી એ શું કરી લેવાની છે. તો એ અને વાત એ ખરી છે કે કરી શું લે કે એક તો જો એ રીસામણે જાય તો એનો જ વાંક આવવાનો છે, એના માતા પિતાની આબરૂ જવાની છે. તો આવી છેતરપિંડી કરી અને તમારા દીકરાને તમે સંસ્કાર આપવાનું ભૂલી ગયા છો રખડપટ્ટી કરવામાં ને બીજા કોઈ કારણથી. અને વાત એવી આવે કે સજા કોઈ બીજાની દીકરી ભોગવે છે તમારા ભૂલને લીધે. તો એ દીકરી જે અરમાન લઈને આવી છે, અગ્નિની સાક્ષીએ ફેરા પહેરી છે, એની હારે તમે છેતરપિંડી કરી છે, એના પિયરના દાગીના તમે ગીરવે મૂકો છો અને તમારે કેપેસિટી હોતી નથી તો કોકના દાગીના તમે ચડાવો છો. આવી રીતે કોઈ દીકરીની લાગણી હારે તમે રમ્યા છો તો એની સજા તમારે ભોગવવી જ પડે. તો વૃદ્ધાશ્રમ તો બહુ ઓછું કહેવાય કે તમને તો વૃદ્ધાશ્રમ કરતાં નર્કમાં તે તમને જગ્યા ન આપવી જોઈએ આવા જે વડીલો હોય એને. અને પાછા બીજાની દીકરીને સલાહ દો છો કે તું ક્યાં દરરોજ દાગીના પહેરીને બેસવાની છો. તો વડીલોને વિચારવું જોઈએ કે આવી રીતે છેતરપિંડી ન કરવી જોઈએ કોઈની દીકરી સાથે.